નમસ્કાર ખેડૂત મિત્રો, અમારી ખેડૂત સફર ગુજરાત ચેનલમાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ખેતી વિશે, બાગાયતી ખેતી એના વિશે પૂરી માહિતી લેવાની છે. આ ઓર્ગેનિક ખેતી, પ્રાકૃતિક ખેતીનું જે અમારા એક ખેડૂત છે એમને પૂણા બે વીઘાની અંદર પ્રાકૃતિક ખેતી કરેલી છે અને એમને જે ભવિષ્ય માટે વિચારી અને આપણા સ્વાસ્થ્ય માટે વિચારી એમને સારી એવી ખેતી કરી છે. તો સૌ પ્રથમ આપણે ખેડૂતનો પરિચય લઈશું અને એમને શું શું ખેતી કરી અને આપણા માટે શું ઉપયોગી છે એ આપણે ખેડૂત મિત્ર પાસે જાણીશું. તો ખેડૂત મિત્રો, તમારું એડ્રેસ પૂરું આપો અમને. મારું નામ પટેલ જયંતિભાઈ ગણેશભાઈ, ગામ કનેસરા, રામનગર, તાલુકો સિદ્ધપુર, જિલ્લો પાટણ. સરસ. તો જયંતિભાઈ, તમે આ પ્રાકૃતિક ખેતી વિશે શરૂઆત કેટલા સમયથી કરો? આ હું 5 વર્ષથી કરી હતી. જ્યારે હું રિટાયર થઈને ગામડામાં આવ્યો એટલે મને એમ થયું કે કંઈક કરીએ. ત્યારે મેં જોયું યુટ્યુબ પર અમે પ્રાકૃતિક ખેતી કરવી છે, તો મેં પ્રાકૃતિક ખેતી પહેલાં ચાલુ કરી. બાજરી અને ઘઉં ને બધું આવ્યું. મેં ઘઉં 1250 રૂપિયા વેચ્યા, બાજરી 800 રૂપિયા વેચી છે. 20 કિલોના 800 રૂપિયા વેચી છે. પણ મેન થોડીક તકલીફે પડે છે કે એકના એક પાક લેવા માટે તકલીફ પડે છે, એટલે ઓલ્ટરનેટર પાક કરવા પડે છે. તો બાકી ઘઉં ને બાજરી ખાલી વાવીએ તો બી સારામાં સારી ઇન્કમ થાય એવી. સરસ. તો હું એમ પૂછવા માંગુ છું કે તમે આ પૂણા 2 વીઘાનું ફાર્મ હાઉસ બનાવ્યું, બધું ઓર્ગેનિક જ ને? ટોટલી ઓર્ગેનિક. છેલ્લા 5 વર્ષથી આખા ગામને ગમે તે પૂછો, 1 રૂપિયા બહારથી ખાતર જ નથી લાવતો. ઓર્ગેનિક કરવાનો તમારો વિચાર ક્યાંથી આવ્યો તમને? એમ મને વિચાર આ બધું લોકો રાસાયણિક ખાતા હતા અને બધા કેન્સરો ને આવું બધું થવા માંડ્યું. ત્યારે મેં જોયું તમે તો આપણા ઘર પૂરતું તો કરીએ, આપણે ઘરે ખાઈએ ને આપણા ઘરવાળાને ખવડાવીએ અને લોકોને બી ખવડાવીએ. સરસ. ઓર્ગેનિક ખાવાથી રોગ ઓછા થાય. અત્યારે તમે જુઓ તો કોઈ બી ઘર એવું બાકી નહીં હોય કે જેને આ ભૂમિ આપણે એવી કરી કાઢીએ ને ખેડૂતોએ દવા નાખીને એટલે ઝેર ઉત્પન્ન થાય અંદરથી. એટલે તમે એવું સારું વિચાર્યું તો હું કોઈ જાતની દવા વાપરતા નથી તમે, અને બધું ઓર્ગેનિક જ પ્રાકૃતિક ખેતી કરો છો. તો તમે પ્રાકૃતિક ખેતીમાં શું તમારે ફાર્મ હાઉસની અંદર તમે શની ખેતી કરી એ અમારા ખેડૂત મિત્રોને સમજાવો. હાલ તો મેં અડધો ભાગ 24x24 નું મોડલ બનાવ્યું છે. 24x24 મોડલમાં એવું છે કે 24 ફૂટે મોટા ફ્રૂટ છે જે ભવિષ્યમાં મોટા થવાના. મોટા ફ્રૂટ ની અંદર તમે આંબા, પછી ચીકુ, પછી જાંબુ અને બીજા 2-4 છોડ છે એવા જે ભવિષ્યમાં મોટા ઝાડ જ થાય એવા ને 24x24 લગાવેલા છે. એટલે તમે આ ખેતરની અંદર ઓલરેડી તમે કેટલા બાગાયતી ખેતીમાં કયા એટલે આંબો, કેળ, પછી તમે અંજીર બી વાવેલું? એટલે એમાં મેં 24x24 માં મોટા ઝાડ વાવી ને વચ્ચે પછી 12x12 જામફળ, દાડમ, અંજીર, એવા કોંડો, પછી લીચી, સફરજન, દાડમ, પછી સ્ટાર ફ્રૂટ, ઘણી જાતના બધા લગભગ 30 જાતના છોડ મેં વાયા છે. આટલા બાગાયતી મોટા છોડ તમે 30 જાતના વાવ્યા છે. નીચે અત્યારે તમે આ છોડ તો વાવી દીધા, તો સાઈડમાં જે જગ્યા પડી એમાં તમે શું વાવો? એમાં હાલ જે જગ્યામાં બધી શાકભાજી વાવું છું. શાકભાજીમાં તમે સ્ટેપ બાય સ્ટેપ અમારા ખેડૂત મિત્રોને કહો કે જે જગ્યા અત્યારે આ બાગાયતી ખેતી એ ફળ મોટા થશે, એ છોડ મોટા થશે, પછી તમને આવક ચાલુ થશે. તો તમારે અત્યારે ખર્ચો તમે પડે, એના માટે તમે ખર્ચાનો આવક કરવા માટે તમે જે શાકભાજીની ખેતી કરો એમાં શાકભાજીમાં તમે શું વાવો? એમ શાકભાજીમાં અમે તો મૂળા વાવેલા હતા, એમાં લાલ મૂળો બી વાવેલો હતો. પછી ગાજર છે, ડુંગળી છે, બીટ છે, ધાણા છે, મેથી છે, પાલક હતું, બધું અલગ અલગ ટાઈપનું બધું વાવેલું હતું. અને અત્યારે સીઝન પ્રમાણે અમુક વસ્તુ પૂરી થઈ ગઈ છે અને થોડીક વસ્તુ છે. હવે તમે આ બાગાયતી ખેતી કરી પછી તમે શાકભાજીની ખેતી કરી, તો એમાં તમે કોઈ રોગ આવતા હશે ને? રોગ તો ઘણા પ્રકારના હોય ને. રોગમાં તો વધારે મચ્છી અને એમાં મારે 5-10 પ્રાણી અંક છે અને લીંબોડીનું તેલ. સરસ. એ બેનો વધારે છંટકાવ કરીએ અને અમુક ટાઈમ જીવામૃત બી મારીએ. સરસ. અને તમે ખાતર તરીકે શાનો ઉપયોગ કરો? એમ આ બધા પાકોને તમે વાવેતર કરો પછી આ બાગાયતી આંબો, જામફળ, ચીકુડી, કેળા આ બધું તમે વાવેલું,
એની અંદર તમે ખાતર આપો તો કયું ખાતર આપો એમ? એક તો અળસિયાનું ખાતર, પછી આપણું ગાયના ગોબરનું ખાતર, હા, બરોબર, અને વત્તા લીંબોડીનો ખોળ. સરસ. તો તમે આ અળસિયાનું ખાતર બી જાતે જ જાતે જ બનાવો. તમારા પોતાનું જ બનાવો, તમારો પોતાનો જ પ્લાન્ટ છે. અને આ બધું તમે જે વાવેતર કર્યું એ ટપક પદ્ધતિ કરેલું? હાલ તો ખાલી આ બાગાયતીમાં જ ટપક છે, હા. અને હવે આ પૂરું થાય એટલે બધી ટપક જ થઈ જશે. અને જે વચ્ચે તમે બે છોડ વચ્ચે કેટલા બાય કેટલાનું અંતર રાખેલું એમ? આમ 24x24 મારું મોડલ કહેવાય, પણ પછી 12 ફૂટે બીજા નાના છોડ આવ્યા બધા જામફળ એવા, અને હવે પાછું 6 ફૂટે પપૈયા આવશે. આ ફેબ્રુઆરી 15 થી 20 તારીખની અંદર પપૈયા લાગી જશે, લગભગ 150 ફૂટ જેવા પપૈયા આવશે. તમે બોરની બી ખેતી કરી, અંજીરની ખેતી કરી, આંબાની કરી, ચીકુની કરી, પછી આ બીજી તમે જે આ શાકભાજીમાં જે ફ્રૂટ વાયા તે પેલા વેલા છે મિર્ચી વાલોના, એ બી તમે વાવેતર કર્યું? એટલી જગ્યામાં વાલોળ વાવેલી છે, બટાકા બી વાવેલા છે. તો એ બાદશાહ બટાકું છે, અને ફેબ્રુઆરી 10 તારીખે કાઢવાનું છે. તો હું ખેડૂત મિત્ર તમને એમ કહેવા માંગુ કે તમે આ બધું શાકભાજીનું વાવેતર કર્યું, એ તમે કઈ રીતના વેચાણ કરો એમ? હું 50% તો ડાયરેક્ટ જ મારું વેચાણ થઈ જાય છે, અને 50% માર્કેટમાં વેચવું પડે છે. એટલે તમારા જે માર્કેટમાં તમે ખેડૂતો આ પછી કોઈ બીને ઘરે વપરાશમાં જોઈતું હોય છૂટક કરતા જથ્થામાં, તો તમને કઈ રીતના વેચવો? એ ઓર્ડર થી સિદ્ધપુર ને આજુબાજુના કોઈ બી ગામડા હોય તો મને જો 5 કિલો જે ઓર્ડર મળે તો હું ડાયરેક્ટ ડિલિવરી કરી શકું. તો આ બધાના સેહત માટે સારું ઓર્ગેનિક એટલે પ્રાકૃતિક ખેતી તમે પકવેલું હોય તે બજાર કરતા તમે ભાવમાં કઈ ફરક હોય એમ? ભાવમાં થોડોક ફરક રહી. હા, તો કોઈ બી ખેડૂત મિત્ર હાલની અંદર મારું ટોટલી 60 રૂપિયા કિલો જે બી જોવે તે બી જોવે તમે 60 રૂપિયા પર કિલો આપી પર કિલો 60 રૂપિયા તમને દરેક આટે. પછી એને 80 હોય તો 60, જે હોય તે 60 રૂપિયા હાલ મારો ભાવ ચાલે છે. આ પૂણા વીઘાની અંદરથી વર્ષની અંદર હાલ કેટલી આવક તમે મેળવો એમ? હાલ તો મેં લગભગ સમજો ને કે 1.5 લાખ રૂપિયા જેવી આખા વર્ષની થાય. અને ટોટલી તમારા જે તમે બાગાયતી છોડ, પછી આંબા, બધું જે મોટા મોટા છોડો લાયા, અંજીર લાયા, બાર વિદેશના બી છોડ તમે લાયા હો, એ તમે ક્યાંથી લાયેલા અને શું ભાવે લાયેલા, અને એની ખેતી કરવાથી કેટલો તમને ફાયદો થશે, કેટલી નુકસાન થશે, એ બધું અમારા ખેડૂત મિત્રોને જણાવો. હું હાલ તો પાટણ અંબિકા નર્સરીમાંથી લાવ્યો હતો, ચાણસ્મા રોડ ઉપરથી, અને ત્યાંથી લાવેલો છું, અને હજુ બીજા બી લાવવાના છે. નુકસાનમાં તો શું છે કે આપણે જાળવણી રાખીએ તો કોઈ પ્રોબ્લેમ નથી, ના જાળવણી રાખીએ તો નુકસાન થાય. એ તો ખેડૂતની મહેનત ઉપર બરાબર, રાઈટ. તમારી બાકી તો કોઈ ફ્રૂટ તો વહેલું મોડું આવવાનું જ છે, ભલે અહીંની સીઝન ના હોય. આપણા સફરજન વાવ્યા છે, મોટા નહીં થાય તો નાના થશે જરૂર. અને તમે ઘણી જાતના બોરના બી અલગ અલગ પ્રકાર, જાંબુ બી અલગ અલગ, વ્હાઈટ જાંબુ આવેલા છે, વ્હાઈટ જાંબુ બી વાવેલા. તો ખેડૂત મિત્રો, આમને બાગાયતી ખેતીની અંદર કોઈ એવું ફ્રૂટ નહીં હોય કે એમને વાવેતર નથી કર્યું, તો એમનું કહેવું એમ છે કે અત્યારે મેં છોડની હજી તો જાળવણી કરી. આ છોડ બધા તૈયાર કેટલા સમય પછી તૈયાર થશે? મારું વિઝન 2030 છે. 2030 ની અંદર લોકો શહેરોમાંથી સ્પેશિયલ ખેડૂતો પાસે લેવા જશે. સરસ. કારણ કે બજારની અંદર જે બી શાકભાજી મારે એ રાસાયણિક રીતે દવાનો છંટકાવ થઈ ગયેલો હોય, અને તમે કોઈ જાતની દવા નાખતા નથી, એટલે તમારું વેચાણ બધા લોકો ચાહીને લેવા તમારી જોડે આવે. હજુ લોકોને જેમ જેમ ખબર પડશે મારા અહીંયા રોજનું વેચાણ થાય જ છે. હા, બરોબર. અને લોકોને ખબર પડે એમ આવે. તો મિત્રો, જયંતિ કાકાનું કહેવું એમ છે, કોઈને દવા વગરનું પ્રાકૃતિક રાસાયણિક દવા કોઈ સાટેલી નથી આની અંદર. તો કોઈને બી શાકભાજી કોઈ ફ્રૂટ જોઈતું હોય તો એમના બાજુ ઉપલબ્ધ હશે, અને તમે ફોન કરીને કોન્ટેક્ટ કરી અને એમના બાજુ મંગાવી શકો, એમને પૂછી શકો છો તો ક્યારે અમારે તમે કેટલું ઉતારેલું છે, તમે સ્ટેપ બાય સ્ટેપ દરેક આઈટમ તમારી અહીંયા ઉતારેલી હોય જ છે. એટલે અમે તો ઓર્ડર થી ઉતારીએ. અત્યારે હાલ આપણો 5 કિલો ડુંગળીનો ઓર્ડર આવ્યો, ભાઈ કાઢીને આપવા ગયો. તો આ બધું તમારે તૈયાર થશે, બરાબર. આંબા, જાંબુ, જામફળ, ચીકુ, તમારા 22, 30, 25, 30 જાતની બધી ફ્રૂટ વાયેલા. તો એ વખતે તમારી આવક તમારી ગણતરીથી શું 12 મહિનાની કેટલી આવક ઉત્પન્ન કરે? આ ફ્રૂટ તો મારા એવા કંડો ને પેલા મોંઘા ફ્રૂટ છે. આ જાંબુ તો આવશે તો બી એ લગભગ 400 રૂપિયા કિલો જાય છે. એવા કંડો બી 400 રૂપિયા જાય છે. એટલે બધા ફ્રૂટ તો બધા મોંઘા વાવેલા છે. હવે આપણું વાતાવરણ ને બધું કેવું માફક આવે છે એના ઉપર આધાર છે. તમારી કઈ સાચી વાત છે. વાસળી લાવ્યો તો તરત દૂધ આપે નહીં, એને મોટી કરો,
પછી વિવાહ પછીનું દૂધ આવે, આ તમારી એ રીતે તમે વાવેતર કરેલું કે અત્યારે તમારા જેમ વાસળીઓ ઉછેરીએ એ રીતે તમે બધા બાગાયતીમાં જે બી વાયેલા છોડ છે એ બધા મોટા કરવાના. પછી 2 થી 3 2030 ની અંદર તમારું ફાર્મનું મોડલ આખું બદલાઈ જશે. આજે તમે શરૂઆત કરી છે, બરાબર. તો મારા ખેડૂતોને એમ કહેવાનું કે તમે એટલું કહો કે ભાઈ તમે બી આ પ્રાકૃતિક ખેતી કરો અને લોકોનું સ્વાસ્થ્ય સુધરે અને આપણું બી સુધરે. આપણે જેટલી આપણે જોતી હોય તો શાકભાજી ઘરે રાખીએ, બાકીનું વેચાણ કરીએ તો આપણને ફાયદો, સારી એવી ઇન્કમ મળે અને આપણું ખેતરમાં સારી રીતે મોડર્ન ફાર્મ બી તૈયાર થઈ જાય. તો ખેડૂત મિત્રો, અમને હજી શરૂઆત કરીએ મોડર્ન ફાર્મ બનાવવાની અને એમને જે બી રોપા લગાયા અત્યારે એનો ઉછેર જ ચાલે છે. 6 મહિના થયા છે અને એનો ખર્ચો કાઢવા માટે એ લોકો વચ્ચેની ભાગ જે જગ્યા અત્યારે પડી છે એની અંદર આ અલગ અલગ શાકભાજીની ખેતી કરી અને આવક ચાલુ જ રાખે. એ વર્ષે 1.5 લાખ રૂપિયા તો કમાય જ 2 વીઘામાંથી, પણ એ ખર્ચો નીકળે અને થોડી ઇન્કમ થાય એ માટે જયંતિભાઈ આ રીતે તમે તૈયારી કરી અને આ રીતે વાવેતર કરેલું છે. તો અમારા ખેડૂત મિત્રોને તમે જે બી કહેવું કહી શકો કે તમે પણ આ રીતે મોડર્ન ફાર્મ બનાવો અને સારી એવી આવક મેળવો અને ભવિષ્યની અંદર લાખો, 5 લાખ, 10 લાખની આવક મળી શકે. ખેડૂતો પ્રાકૃતિક તરફ વળે એવી તો અમારી પૂરી ભાવના છે, પણ ઉત્તર ગુજરાતમાં શું છે કે જમીન બધાના નાની છે. હા, નાની જમીન હોય, તમારી 2 વીઘા અને બધા એટલા ક્ષમતા હોય નહીં કે આપણા જેવું નુકસાન વેઠીને તૈયાર થાય, એટલે હજુ થોડીક વાર લાગશે ઉત્તર ગુજરાત. તમારે આટલું બધું બનાવવું, આ પૂણા 2 વીઘામાં તમે આ ચીકુ વાયા, જામફળ, બધા જ જાતના ફ્રૂટ વાયા અને આ તમે નીચે શાકભાજી વાવો, તેમાં તમારે વર્ષે ખર્ચો કેટલો પડે અત્યારે? હાલ અરે વર્ષે બીજો આ બધા રોપા તે મજૂરી બધું 25,000 રૂપિયા જેવો થાય. આ રોપ તમે 25,000 રોપમાં ખર્ચો? રોપા સિવાયનો. રોપા સિવાય તમારે અંદાજે કેટલા રૂપિયા? પૂણા આ તમે જે કેટલા છોડ અંદાજે અંદર વાયેલા? અરે મેં હાલ 150 ડોકા છે, બધા ઓબા નાના મોટા બધા થઈ, બરોબર. અને એ લગભગ મેં 60,000 રૂપિયા જેવા એનું બિલ મેં ચૂકવેલું છે. સરસ. અને એમાં હું આ થોડાક રોપા 8 રોપા 3 વર્ષના લાવેલો, બાકી બધા નાની સાઈઝના રોપા લાવેલો, કારણ કે જલ્દી કેરી ખાવા થાય ને. હા, તમે આ બાબે કઈ જાતના વાયેલા અંદર? કેસર છે, પછી રાજાપુરી છે, સોનપરી છે, પછી પેલો મિયાસાકી છે, અને જાંબુમાં બી ઘણી વેરાયટી મેં જોઈ. તો કેટલી એમ કઈ જાત? જાંબુમાં આપણું રનિંગ બ્લુ મોટું આવે તે છે, એક વાડી જાંબુ છે ને એક રેડ જાંબુ છે. તો તમે આ એક જાતનું એટીએમ જ બનાવ્યું કે આજ નહીં તો કાલે આવક આવવાની જ છે. તો ખેડૂત મિત્રો, તમે પણ આ રીતે જો મોડર્ન ફાર્મ બનાવી અને સારી એવી ખેતી કરો તો સારી એવી આવક મેળવી શકો. અને આજ નહીં તો કાલ કોઈ બી વસ્તુ તમે હાલ ખાડો ગોદો તરત પાણી નીકળતું નથી, એના માટે મહેનત કરવી પડે. મહેનત કરો તો સારી એવી આવક આપણે મેળવી શકીએ. તો ખેડૂત મિત્રો, જો અમારી આ વિડીયો તમને ગમતા હોય તો સબસ્ક્રાઇબ કરવા. આભાર. જય હિન્દ, જય ભારત.